श्री गणेशाय नमः। नागेन्द्र हाराय त्रिलोचनाय भस्मांग रागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વીટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ। મિત્રો, જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ છે। વાત કરવી છે ચંદ્રના બળના આધારે વ્યક્તિ શું કરી શકે એમ છે। ચંદ્ર નબળો હોય તો વ્યક્તિને ક્યાં પરેશાની આવે, તો ચંદ્ર વિષયક વાત આજે કરીશું આપણે આપણા ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં દિન વિશેષની અંદર। મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, કઈ રીતે લાભ થાય, શું કરી તો નુકસાન થાય, કયા મંત્રનો જાપ છે, એનું દાન કરવું જોઈએ, આપના પ્રશ્નોના જવાબ કેમ ભૂલાય। પણ હર હંમેશની જેમ શરૂઆત કરીએ તો પંચાંગથી, કારણ કે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તે દિર્યુગમ સ્મરામી। મિત્રો, 20 જાન્યુઆરી 2025 આજે સોમવાર છે। પોષ મહિનાના કૃષ્ણ પક્ષની છઠ્ઠી એટલે છઠ તિથિ છે। સવારમાં 9:58 સુધી આ છઠ ચાલે છે। ત્યારબાદ સપ્તમી કહેતા સાતમની શરૂઆત થશે, પણ ઉગતી તિથિ હોવાના કારણે આજે છઠ જ ગણવામાં આવશે। હસ્ત નામનું નક્ષત્ર, શુક્રવા નામનો યોગ અને વણિજ નામનું કરણ છે, પણ વણિજ કરણ ચાલશે સવારમાં 9:58 સુધી। ત્યારબાદ જેને ભદ્રા કહીએ છીએ એવું વિષ્ટિકરણની શરૂઆત થશે। ચંદ્રમા રાશિમાં પરિભ્રમણ કરી રહ્યો છે, એ રાશિ છે કન્યા રાશિ। તો પઠ અને ણ એના અક્ષર છે, સ્વામીનો ભૂત છે। કન્યા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની કન્યા રાશિ રહેશે, જેના અક્ષર પઠ અને ણ અક્ષર પર રહેશે। જય ગણેશ। દિન વિશેષની વાત કરીએ મિત્રો। મનઃ એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો। જો મન તમારું યોગ્ય જગ્યાએ જો સારપ આપે તો એમાં સિદ્ધિ પ્રાપ્ત થાય, અને મન કદાચ આળું હોય અને કોઈ પણ સારામાં સારા વ્યક્તિ પ્રત્યે પણ તમારે જો કુભાવ જાગે તો એ મન તમારું એ તરફ વળે। તો એનો મતલબ એવો થાય કે મનઃ એવ મનુષ્યાણામ, મન જ મનુષ્યના બંધન અને કારણ મોક્ષનું છે। તો એવા સમયે મનોબળ મજબૂત બનાવવા માટે ચંદ્રને કઈ રીતે આપણે ધ્યાનમાં રાખવો પડે જન્મકુંડલીના આધારે, કારણ કે એક ભગવાન શ્રી ચંદ્રનું નામ છે ઇન્દુ, માનસિક શાંતિ પ્રદાન કરે। તો આ ભગવાન ચંદ્ર આપણને કઈ રીતે સફળતા અપાવે। બહુ જ સરસ અને સરળ વાત હું તમને 2-3 વાત કરું કે આપણને ખબર પડે હકીકતમાં મન શું કહેવાય છે। દાંપત્ય જીવનમાં કદાચ પતિ અને પત્ની વચ્ચે મનમેળ ન રહે અને ટૂંકા ગાળાના યોગ્ય નિર્ણયો લેવાના અભાવે ક્યાંક ખોટો નિર્ણય લેવા જાય અને પછી જ્યારે પસ્તાવો થાય ત્યારે એમ નથી લાગતું કે આ મનના કારણે બન્યું હશે, મન આડું થઈ ગયું હશે। જે વ્યક્તિને અઢળક પ્રેમ કરતા હતા અને એના પ્રત્યે નફરત શા માટે થાય? તો એની જ વાત હતી, એનો જ પરિસ્થિતિ હતી, એની જ વ્યક્તિ હતી, અને છતાંય જે એક સમયે એમ કહેવાય એકબીજાના ઓતપ્રોત થઈ જતા હતા, અને એની જગ્યાએ મનમેળના અભાવના કારણે માણસ દુઃખી થતા જાય અને દૂર થાય। તો આમ મનમેળમાં અભાવ એ ક્યાંથી થાય? અભાવ થાય તો પહેલાથી થવો જોઈએ ને, પણ ના, ક્યાંક ને ક્યાંક આ વસ્તુ આપણને સૂચવે છે। નાની નાની બાબતોમાં ક્યારેક એવી મોટી ભૂલ થઈ જતી હોય છે, અને જેના કારણે આપણે એમ કે ભાઈ મને સમયે ભાન ભૂલ્યો, સમયે હું ભાન ભૂલ્યો, આવું આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ। સારું કમાતા હતા, ધમાતા હતા, અને ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ નબળી બની, અને એના કારણે આર્થિક રીતે આપણે ખૂબ જ આમ કહેવાય નાસીપાસ થઈ ગયા, અને એના કારણે આપણી દેવું વધી ગયું, આવક ઘટી ગઈ। આવા સમયે શું મનોબળના આમ ચંદ્રને મજબૂત બનાવવો જરૂરી છે? તો મિત્રો, ખાસ કરી અને શીતળ પ્રકાશ અને ઠંડક આપે એનું નામ ચંદ્ર છે। તમે જોજો, અંકશાસ્ત્રની અંદર 2નો અંક જે છે ને એ ચંદ્રનો આધિપત્ય ભોગવે છે। 2નો અંક જે છે એ ચંદ્રનું આધિપત્ય ભોગવે છે। તો આ ચંદ્રને ઘણી વખત તમે શું વાળી શકો છો? આ ચંદ્રને ઘણી વખત તમે શું એની શીતળતાના પ્રકાશને પ્રાપ્ત કરી શકો છો? હા, કરી શકાય છે। જન્મકુંડળીમાં સૌથી વધારે જો કોઈ ખરાબ સ્થાન હોય તો એ 3, 6 અને 11મું છે। 3, 6 અને 11મા સ્થાનમાં જ્યારે પણ તમારો ચંદ્ર પડ્યો હોય ત્યારે તમારે બને ત્યાં સુધી જાતે નિર્ણય નહીં લેવાના, અને નિર્ણય એવા વ્યક્તિ પાસેથી લેવડાવવાના કે જે દ્રઢતા હોય, જેનામાં જ્ઞાન હોય, જેનામાં શીતળતા હોય, જેનામાં કાર્યની કુશળતા હોય, લાંબા ગાળાના જેનામાં સદસંકલ્પો હોય, એવા વ્યક્તિઓ પાસેથી સલાહ લેવાથી તમારું કાર્ય સુધરશે। તો 3, 6 અને 11 કુંડળીની અંદર જો આ સ્થાનમાં ચંદ્રમાં હોય તો ક્યાંક ને ક્યાંક પરેશાનીઓ નિર્માણ કરે છે। એમ કહેવાય છે કે સ્વરાશિસ્થ હોવા છતાંય ચંદ્રમાં 3, 6 અને 11મા સ્થાનમાં પારાશરી સિદ્ધાંત પણ એમ કહે છે, ભૃગુ સંહિતા પણ એમ કહે છે કે આ ચંદ્ર શીતળતાની જગ્યાએ થોડોક ગરમી આપે છે, અને એના કારણે શીતળતા ઓગળી જાય છે।
તો મિત્રો આ વસ્તુને ધ્યાનમાં રાખવી રહી. એથી વિશેષ તમે બીજા પ્રકારની વાત કરો તો 6ઠા, 8મા અને 12મા સ્થાનમાં કેન્દ્ર અને ત્રિકોણનો માલિક બની અને જો ચંદ્રમાં બેઠો હોય ત્યારે પણ કોઈ શીઘ્ર ઉતાવળિયા નિર્ણયો નહીં લેવા. અને એ ઉતાવળિયા નિર્ણયો હંમેશા નુકસાન કરતા જ બને છે. આ સમજીને વિચારીને નિર્ણયો લેવા. કદાચ તમારે દુઃખ ભોગવવાનું લખ્યું હોય અને પછી આમ નથી કહેતા ક્ષમા પરવાને કો જલના સિખાતી હૈ, શામ સૂરજ કો ઢલના સિખાતી હૈ, गिरने वाले कोसते हैं क्यों, ठोकर इंसान को चलना सिखाती है. ઠોકર ખાવી હોય તો વિચારવું. બાકી અન્યના વિચારો ઉપર તમે તમારા નિર્ણયોને સ્થિર કરી દો અને એના કારણે સફળતાની પ્રાપ્તિ જે થાય એને સુખ ભોગવો. તો એ ચંદ્રમાં આપણને શીખવાડે છે કે કેન્દ્ર અને ત્રિકોણનો માલિક 1, 4, 7 અને 10 આ 4 કેન્દ્ર માનવામાં આવે છે. પ્રથમથી જે લગ્ન ભુવન હોય એનાથી 5મું સ્થાન બળવાન ગણાય, 5મા સ્થાનથી 9મું ભાન બળવાન ગણાય અને ત્રણે સ્થાનમાં એના સ્વામી જો ચંદ્રમાં પડ્યો હોય, 6ઠા, 8મા કે 12મા સ્થાનમાં પડ્યો હોય ત્યારે આ વ્યક્તિ નિર્ણય ન લઈ શકે અને એના કારણે પરિસ્થિતિ એની ખોટી નિર્માણ થાય. 2-2.5 વર્ષ જેવું થયું હશે. એક સોની પરિવાર જ્યારે મળવા માટે આવેલો અને એવા સમય કહ્યું કે મહેન્દ્રભાઈ 6 વાગ્યા છે અને 9:30ની અમારી ટ્રેન છે અને અમે અહીંથી ધંધો જે કરીએ છીએ ધંધો છોડીને અમારે મુંબઈમાં સ્થિર થવાનું છે અને મુંબઈ અમે રહેશું. ત્યારે હું તમને ઘણા સમયથી ઓળખું છું, તમારો ધંધો સારો ચાલે છે તો શાના માટે. તો એની પત્નીએ કહ્યું મને એમના ઉપર વિશ્વાસ નથી મહેન્દ્રભાઈ. એ માણસ ક્યાં ગાડી લાવીને ચડી ગયો લાગે છે. ત્યારે મને કે કુંડળી બતાવો તમે. ત્યારે આ જ પરિસ્થિતિ મેં જોઈ કુંડળીમાં અને આ પરિસ્થિતિને જોયા પછી મેં કહ્યું કે અમુક સમય સુધી તમે રાહ જોઈ લો, એકબીજાના વિચારોની સાથે મિત્રતા કેળવો. જે અંદર એપ પડેલી છે એપને કાઢી નાખો, જે અંદર સારપ છે એને તમે જુઓ અને એ પ્રમાણે તમે આ ગ્રહો જ્યારે તમારી સ્થિરતા તમને આપશે તો આપે તો ઠીક છે, બાકી 6 મહિના પછી તમે તમારા નિર્ણયો લેજો. વિચાર કરો, 2.5 વર્ષ પહેલાનો મારો આ આપેલો એમનો નિર્ણય આજે દાંપત્ય જીવનમાં સારામાં સારું સુખ પણ ભોગવે છે અને અમદાવાદની અંદર સારામાં સારી એ પોતે ધંધો કરી અને આગળ વધી છોકરાઓને સંતાનોને સારા રીતે આગળ વધારી શક્યા છે. આ મારી આંખે દર્શિત છે. તો ગ્રહોને આધારે આ જોઈ શકાય છે. હવે હમણાં થોડાક સમય પહેલાની વાત કરું કે સામાન્ય રીતે મેં કીધું એપ્રિલ મહિના સુધી દાંપત્ય જીવનની અંદર છૂટાછેડાનો વિચાર ન કરતા. ત્યારે દીકરીએ તરત મને પૂછ્યું કે હે મારા છૂટાછેડાના યોગ નથી ને. મેં કીધું કેમ? તો કે મારા બાપાએ તો કીધું છે, આવતીકાલની વાત છે કે આવતીકાલે મારા બાપાએ કહેવાના છે સામેવાળાને કે ભાઈ અમારે હવે નથી રાખવું, છૂટું કરી દેવું છે. મેં કીધું બેટા નિર્ણય ન લેતા. શું કામ? કે અત્યારે ચંદ્રના બળ આપણા શીતળતા નથી આપતો, આપણને શીતળ પ્રકાશ નથી આપતો. ક્યાંક ને ક્યાંક તકલીફ છે. શનિ અને ચંદ્રના વિષયોગના કારણે જે કોઈ નિર્ણયો લેશો એમાં ક્યાંક ને ક્યાંક તકલીફ થશે અને આવા સમયે તરત જ એના ફાધરે નિર્ણય લીધો કે હમણાં એપ્રિલ મે મહિના સુધી આપણે કશું જોવું નથી. એની બીજી એવી વાત તમને કરું કે આવી વાત છે મહેન્દ્રભાઈ હવે 84-85માં જન્મ હોય, 86-87માં જન્મ હોય, છૂટાછેડા લેવાની વાત થાય તો કેવું લાગે? સંતાનો હોય પાછા એકલા હોય તો બરાબર છે. દીકરી સંતાનને લઈને પિયર આવેલી છે, સંતાનને ઉછેરવાની જેની પાસે જવાબદારી છે એ આજનું જોવે છે, આવતીકાલનું નથી જોતી. ત્યારે આવા સમયે જન્મકુંડલીના ગ્રહોને જો ધ્યાનમાં રાખીએ આપણે તો પણ એ જ નિર્ણય લેવાયો કે ભાઈ એપ્રિલ મે મહિના સુધી કદાચ કોઈ નિર્ણય ન લેશો, સારામાં સારા ફળની પ્રાપ્તિ થવાની છે અને મને ખાતરી છે કે સારામાં સારા. કારણ કે શું કામ ખબર છે? ચંદ્રમા નબળો બને છે. ચંદ્રમાની એટલે પાણીની અંદર કોઈ પણ પ્રકારે કાદવ આવે તો હંમેશા સુગ્ન પુરુષ શું કરે છે? એ કાદવને આમ ધીમે ધીમે કાદવ ઓહરતો જાય અને એ સપાટી પર આવતો જાય, તળિયે જતો જાય. બરાબર? તો તળિયે અને સપાટી ઉપર જે કાદવ આવે છે એ સ્થિર ક્યારે થાય? તો કે પાણી સ્થિર થાય ત્યારે, મન સ્થિર થાય, સારા વિચારો કરો તો એ કાદવ બધો જ તળિયે બેસી જાય અને પાણી ચોખ્ખું આવે કે નહીં. પહેલાના જમાનામાં જયારે ગામડાઓની અંદર ખેતરોમાંથી માતાઓ બહેનો જયારે પાણી ભરવા માટે તળાવમાં જતી ત્યારે પાણીને આમ ઓહારી અને પાણી ખોબે ભરી અને પોતાની માણમાં નાખતા હતા અને એ પાણી આખો દિવસ પીવાના ઉપયોગમાં લેતા હતા. શું કામ? કે એમાં તો કાદવ તો રહેવાનો જ પાણીમાં, પણ કાદવ ઓહરી જાય, કાદવ નીચે બેસી જાય અને ઉપર શીતળ જે પાણી છે એ પાણીનો સંગ્રહ કરવો. મિત્રો મન તમને આ સૂચવી રહ્યા છે. ધંધાની અંદર કદાચ આજ નિષ્ફળતા મળે, આવતીકાલે સફળતા મળવી છે, આ સંકલ્પ સાથે જ આગળ વધવું જોઈએ. અભ્યાસની અંદર કદાચ આજે 1% માટે 2% માટે કદાચ રહી ગયા છીએ, આવતા સમયે જયારે સારી પરીક્ષા આપવાની થશે ત્યારે સારામાં સારા પરિણામો મેળવવા માટે પ્રયત્ન કરીશું. આ વિચારો સદૈવ આવવા જોઈએ. નોકરીની અંદર જે જગ્યાએ કામ કરી રહ્યા છીએ એ કામની અંદર નિર્ણયો શીઘ્ર લેતા હોઈએ ત્યારે ખાસ વિચારવું કે ચંદ્રમાં જો આ નિર્બળ બનતો હોય ત્યારે નિર્ણય લેવામાં ખાસ ધ્યાન રાખવું પડશે. નહીં તો આજે નોકરી છોડી દઈએ, બીજી જગ્યાએ નોકરી કરીએ પછી આપણને એમ લાગે કે આની જગ્યાએ પેલી નોકરી સારી હતી. તો આ ન થાય એના માટે આ શીતળતાવાળા ચંદ્રના પ્રકાશને સારી ઠંડક આપે એના માટેના પ્રયત્ન જીવનમાં થવા જોઈએ. તમે જે નામથી બોલીએ છીએ ને આપણે એ ચંદ્ર રાશિ હોય છે. જેનું જે નામ હોય ને, મેષ રાશિ, વૃષભ રાશિ કે મિથુન રાશિ, જે રાશિ છે ને એ ચંદ્ર
ચંદ્રની રાશિ હોય છે અને ચંદ્રની રાશિ ઉપરથી જ માણસનું નામ પડે છે. તો તમે વિચાર કરો મનુષ્યનો ચંદ્ર સાથેનો કેટલો સારામાં સારો સંબંધ હશે કે જે મનુષ્યને માનસિક શીતળતા પ્રદાન કરે છે, દરેક પ્રકારના કાર્યમાં યશ અપાવે છે. શીઘ્ર નિર્ણય હંમેશા નુકસાન કરાવતો હોય છે. બીજું તમને ઘણી વખત કહું છું કે ઘણી વખત મેં જોયું છે કે છોકરા અને છોકરીને સારો મનમેળ હોય છે, લગ્ન જીવનને 4-5 વર્ષ થઈ ગયા હોય છે, સંતાન પણ થઈ ગયા હોય છે, પણ ક્યાંક પારિવારિક સંઘર્ષ અને ઘર્ષણના કારણે દીકરી પોતાના પિયર જતી રહે. અને એવા સમયે ઘણી વખત બે વ્યવહારોની અંદર મેં જોયું છે કે છોકરાવાળા એમ કે ગઈ છે તો જાતે આવશે, ભાઈ અમારે તેડવી નથી, અને છોકરીવાળા શું કહે છે કે એને ઘરે જશે તો લઈ જશે. વાત તો બે જ થઈ ને, હરખી થઈ ને, પણ એમાં આ બંનેના વિચારો કોના છે? એના માતા પિતાના છે. છોકરા છોકરીના વિચારો પાછા નથી. છોકરીને એવું લાગ્યા કરે ઘણી વખત કે ખોટી ભૂલ થઈ ગઈ છે મારી, આવું ભર્યું ઘર છોડીને હું નીકળી ગઈ, એ મારી ભૂલ તો હતી, પણ હવે વાળે કોણ એને કે કોણ કે તારે આમ કરવાનું છે? પહેલા તો એની દેરાણી જેઠાણી હોય એને કહેતા હતા, ક્યારેક ક્યારેક એમ કહેવાય કે ભાઈ એની ભાભી એને નણંદને સમજાવતી હતી, માતા શીતળતાથી પોતાની દીકરીને સમજાવતી હતી, અને એ પ્રમાણે દાંપત્ય જીવનને સુખમય રાખવા પ્રયત્ન થતા હતા. પણ આજકાલ કદાચ વ્યવસ્થા થોડી બદલાઈ છે અને એના કારણે જયારે નિર્ણયો લેવાના હોય ત્યારે તો ચંદ્રના ગ્રહના બળને ધ્યાનમાં લેવા પડે. અને એવા સમય હું તો તમને ખાસ કહું, વિંશોત્તરી મહાદશાની અંદર અશુભત્વને આપવાવાળા ગ્રહોની સાથે જો ચંદ્રનો પ્રભાવ તમને ક્યાંક જોવા મળે તો એવા સમય ભલે 1 વર્ષ બેસવું પડે પણ નિર્ણયો નહીં લેવા. બીજી વસ્તુ તમને કહું, કોઈ પણ નિર્ણય લેતા પહેલા ગ્રહબળને જોઈ લેજો, કારણ કે ઘણી વખત તપેલું ગરમ હોય અને ઉપાડીએ તો દાઝવાના જ છીએ, પણ તપેલું ઠંડુ થાય પછી એને ઉપાડવામાં જે વાંધો નથી આવતો, એમ સમય એક વખત ઠંડો થઈ જાય અને પછી એનો આપણે લઈએ તો સારામાં સારી સફળતા આપણને પ્રાપ્ત થાય છે. તો ચંદ્રની શીતળતા અને ચંદ્રની ઠંડક આપણને પ્રાપ્ત થાય છે. માટે જ 2ના અંકનો સ્વામી પણ ચંદ્ર છે. ચંદ્ર એટલે શીતળતા, અને આ શીતળતા મારા તમારા જીવનમાં પ્રાપ્ત થાય એવા પ્રયત્નો તો આપણે કરવા જ પડે. કારણ કે ગ્રહારાજ્યમ પ્રયશ્ચંતિ અને ગ્રહારાજ્યમ હરંતી જ, ગ્રહો આપે પણ ખરા, ગ્રહો છીનવી પણ લે છે. તો ગ્રહેશુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચર. કદાચ સૂર્યનારાયણ તડકો વધારે આપે ને તાપ લાગે તો એનું કારણ સૂર્યનારાયણનો આ તાપ મારા શરીરને સંતાપ આપી રહ્યો છે. પણ એ સૂર્યનારાયણ જયારે પાછા આથમે અથવા ઉગે ત્યારે એટલો તાપ પાછો ના પણ હોય. આ એક નાનકડી વસ્તુને ધ્યાનમાં રાખો તો તમારું આપણું બધા સૌનું ચંદ્ર હંમેશા મહારાજ શીતળતા અને શાંતિ પ્રદાન કરતા હોય છે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ, મજામાં? આમાં બેબી માટે પ્રશ્ન હતો મારે. હા હા. એની જન્મ તારીખ 23/5/2004, જન્મ સુરેન્દ્રનગર, સમય સવારે 5 વાગે. બરાબર. એની લગ્નના યોગ ક્યારે અને આગળનું ભવિષ્ય કેવું રહેશે? અને એને ગુસ્સો બહુ વધારે આવે. ગુસ્સો વધારે આવે છે ને? હા, ગુસ્સો બહુ વધારે આવે છે. અને લગ્નના યોગ ક્યારે અને આગલું ભવિષ્ય કેવું રહેશે? ભવિષ્ય તો સારું દેખાઈ રહ્યું છે. લગ્નના યુગમાં હજી કદાચ મને લાગે 1 વર્ષની વાર છે. ચંદ્ર અને શનિ શુક્ર મંગળ સાથે જોડાયેલો છે. સગાઈ અને લગ્ન વચ્ચે બહુ ટાઈમ નહીં રહે એ વસ્તુનું ધ્યાનમાં રાખજો. રાહુ બુધ સાથે જોડાયેલો છે. ગુસ્સો આગળ જતા નુકસાન ન કરાવે એના માટે થોડી કાળજી રાખવી પડશે. મંગળવારનું વ્રત કરે અને શનિવારે અડદનું ભોજન કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. અને બુધવારના દિવસે મગ ગાયને ખવડાવે તો પણ એમ કહેવાય છે કે એનું ભાગ્ય આગળ જતા ફ્યુચર એટલે ભવિષ્ય પણ એનું સારું દેખાઈ રહ્યું છે. બેન, જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો, જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. હા, મારે મારા માસી વિશે પૂછવાનું છે. કોના વિશે? મારા માસી. તમારા માસી વિશે? હા હા, કહો. હા, એની જન્મ તારીખ છે 7/9/1973. હા. જન્મ ટાઈમ છે 1:30 બપોરે 1:30 વાગે. હા. અને એનું જન્મ સ્થળ છે ગારિયાધારની બાજુમાં વેરાવદર છે ને ત્યાં. વેરાવદર. હા. હા, એને મેરેજ તો એના નથી જ થયા અને એને બહુ દુઃખી પણ રહે છે અને આર્થિક પરિસ્થિતિ પણ સારી નથી એનું. 51 વર્ષ થયા ને? 52મું બેઠું. હા હા હા. આર્થિક પરિસ્થિતિમાં બીજું કોણ છે ઘરમાં એમને? મારા મામા છે. તો તમારા મામા અત્યારે છે? બે અલગ રહે છે, અત્યારે સાથે નથી, બંને અલગ છે. બરાબર. મામા મામી સાથે રહે છે? ના, મામા ના મેરેજ નથી થયા. બંનેના કુટુંબમાં મેરેજ નથી થયા? ના, નથી થયા. ક્યારેક ક્યારેક એવા ઘણા બધા ગ્રહો જોયા છે કે કુંડળીમાં ન તો ભાઈના લગ્ન થાય છે ન બહેનના લગ્ન થાય છે, અને આખી જિંદગી આમ ઘણી વખત કરવા નથી હોતા એવું પણ એ કહેતા હોય છે. પણ એવા સમય મેં જોયું છે કે 4થા સ્થાનમાં અને 8મા સ્થાનમાં અને 12મા સ્થાનમાં
આ ચોથું, 8મું અને 12મું જે સ્થાન છે એમાં શનિ જો રાહુ સાથે બેઠેલો હોય અથવા શનિ જો કેતુ સાથે બેઠેલો હોય ત્યારે આજીવન પર્યંત એમ કહેવાય છે સ્વતંત્રતાના એક ચાહક હોવાના કારણે એ લગ્ન નથી કરતા હોતા. પણ ઘણી વખત પછી અમુક ઉંમર થઈ જાય પછી કોકનો આશ્રય જોઈએ. આપણે કહીએ ને એકાંત અને એકલતા, આ બેમાં હાથી ઘોડાનો ફેર છે. એકાંત માણસને ભગવાન તરફ લઈ જાય અને એકલતા માણસને કોરી ખાય. ઘણી વખત હાજા માંદા હોઈએ, ઘરમાં કઈ જરૂરિયાત હોય અને એવા સમયે કદાચ આપણા પડખે કોઈ ન ઊભું હોય ત્યારે જે પીડા થતી હોય એ આવા લોકોને ખબર પડતી હોય છે, પણ એ કોઈને કહે નહીં. અને એના કારણે સ્વભાવમાં ક્યારેક ક્યારેક વૃક્ષતા આવી જાય, સ્વભાવમાં ક્યારેક ક્યારેક આમ તો શીતળતા આવી જાય જો ધર્મ તરફ વળે તો. પણ આ બધી વસ્તુઓને ધ્યાન રાખવા જેવી બાબત છે. ખાસ કરી ચંદ્ર અહીંયા કુંડળીમાં રાહુ સાથે ગ્રહણ યોગ બનાવી અને બીજા સ્થાનમાં પરિવારનો સપોર્ટ ન મળે. એટલે જ માટે મેં પૂછ્યું કે કોઈ બીજા તમારા કોઈ ખરા મામા છે, સપોર્ટ ના મળે. એક વસ્તુ આ. બીજી વસ્તુ એ છે કે સૂર્ય સાથે બેઠેલો બુધ એટલે પાવરફુલ બુધ છે, તો વાણી દ્વારા એમ કહેવાય છે ભાઈ આમાં પોતે સ્વતંત્રતા વિચાર નિર્ણયો સારા હોઈ શકે. પણ મને લાગે છે શનિ કેતુના શ્રાપિત યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ કરાવડાવવામાં આવે. ચંદ્ર રાહુના પાઠાત્મક લઘુરુદ્ર સાથે ગ્રહણ યોગના દોષનું નિવારણ કરાવડાવવામાં આવે અને શુક્રવારનું કુળદેવીનું વ્રત કરવામાં આવે તો ચોક્કસ એને સારી સફળતા મળે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો મહેન્દ્રભાઈ, જય ગણેશ. હા, મારે મારા દીકરા માટે પૂછવાનું છે. જી. અને તમે પેલા કીધું હતું ને એની મેં પૂજા કરાવેલી છે, અમાસના જન્મ છે એટલે. હવે એના કરાયો ક્યારે છે? એની જન્મ તારીખ છે 6/1/2000 હા ને જન્મ સમય છે સવારના 6 વાગે. પૂજા કરાવેલી છે એટલે હવે કઈ બીજી એનો નિયમ જોઈ દો કે સગાઈઓ ક્યારે છે અને કઈ પૂજા કઈ બાકી નથી ને બીજી કઈ આવે છે? તમે બૃહસ્પતિ શાંતિ કરાવેલી બેન? હા, કારણ કે કુંડલીમાં અમાસનો જન્મ તો છે જ, પણ કુંડલીમાં બીજા પણ 2 યોગ એવા છે કે લગ્નમાં બાધક બનતા હોય છે. એક મેષ રાશિમાં કે વૃશ્ચિક રાશિમાં જ્યારે બૃહસ્પતિ કહેતા ગુરુ હોય, સિંહ રાશિમાં ગુરુ હોય ત્યારે, અને બીજું 5મા સ્થાનમાં 10મા સ્થાનમાં કે દેહ ભાવની અંદર શનિ બેઠેલો હોય અને શનિની પૂર્ણ 7મી દ્રષ્ટિ પડતી હોય ત્યારે, અથવા વૃશ્ચિક રાશિનો શનિ હોય ત્યારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખવી પડે છે. તો અહીં તો મેષ રાશિમાં ગુરુ બેઠેલો છે, મતલબ કે મંગળની રાશિમાં ગુરુ લગ્નયોગમાં વિલંબ કરાવડાવે. બીજું શનિ મહારાજની પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર પડી છે, એ પણ લગ્નયોગમાં વિલંબ કરાવડાવે. એટલે કદાચ મેં આપને કહેલું જ હશે, પણ છતાં ફરીથી કોઈ કહી દઉં કે બૃહસ્પતિ શાંતિ અને શનિ મંડળ મહાપૂજા આપ અવશ્ય કરાવડાવી લેજો. અમાસ જન્મ શાંતિ થઈ ગઈ, ખૂબ સારું કર્યું. અમાસનો જન્મ છે તો માગસર મહિનાના વધની અમાસનો જન્મ છે એટલે શાંતિ બરાબર છે, પણ સાથે સાથે આ બધું કરવું પણ જરૂરી બનશે બેન. જય ગણેશ. એક પત્ર આપણે આવ્યો છે અને વાંચી લઈએ. મહેન્દ્રભાઈ, જય ગણેશ. મારું નામ છે પ્રવેશભાઈ, ઉપલેટાથી પોતે લખે છે અને પ્રવેશભાઈની જન્મ તારીખ છે 10/4/1990. 10/4/1990 જન્મ છે એમનો, સવારમાં 8 કલાક અને 10 મિનિટે, અને જન્મ સ્થળ છે ઉપલેટા. બરાબર. એક વખત છૂટાછેડા થયેલ છે તો ફરી પાછા લગ્નના યોગ ક્યારથી શરૂ થશે, કઈ રાશિ સાથે કઈ દિશામાં થશે, કુંભ વિવાહ, કાલસર્પ દોષ, શનિ રાહુની આ બધી વિધિ પૂજા કરાવેલી છે. યોગ્ય માર્ગદર્શન આપવા બદલ મહેન્દ્રભાઈ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ મિત્ર. આ પત્ર લખી અને એક સત્ય અને સાચી દ્રષ્ટિએ વૈદિક જ્યોતિષના માધ્યમથી આપણે સમજવા જ્યારે પ્રયત્ન કરીએ છીએ ત્યારે હું કુંડળીમાં મેં આજે ચાલુ કાર્યક્રમમાં જ કહ્યું કે 6ઠ્ઠા સ્થાનની અંદર ચંદ્રમાં હંમેશા છૂટાછેડામાં ઉતાવળ કરાવે છે. અને એમાં પાછું તમારો તો કન્યા રાશિનો ચંદ્રમાં છે, મતલબ એક વખત છૂટાછેડા થયા છે. હવે શનિ અને રાહુનો શ્રાપિત યોગ બની રહ્યો છે. શનિ રાહુ 10મા સ્થાનમાં છે. બીજી વાત સિદ્ધાંત અહીંયા આવે છે કે શનિની પૂર્ણ 7મી દ્રષ્ટિ પડે છે અને એ પણ 10મી દ્રષ્ટિ પડે છે 7મા સ્થાન ઉપર, જે લગ્નની અંદર બાધા આપે અથવા વિઘ્નો ઉભા કરાવડાવે. વર્તમાન સમયે તમારી જે તારીખ જોઈએ એ પ્રમાણે વર્ષો પણ ખાસા થઈ ગયેલા છે, પણ મને લાગે છે એક તો શનિ રાહુના શ્રાપિત યોગની પૂજા તો આપણે કરાવેલી હશે જ, ન કરાવી હોય તો શનિ મંડળ મહાપૂજા પણ આપ અવશ્ય કરાવડાવી લેજો. કારણ કે કુંભ રાશિમાંથી નીકળેલો શુક્ર સૂર્ય ઉપર અત્યારે મીન રાશિમાં પરિભ્રમણ કરશે, તો એ શનિ મહારાજ કદાચ થોડી કષ્ટી આપે, થોડો પરિશ્રમ આપે અને પછી સફળતા આપે, આવા યોગ બની રહ્યા છે. શનિવારનું વ્રત અને શનિવારનું ઉપવાસ પણ તમે કરશો તો વધારે સારામાં સારી સફળતા મળશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો. જય ગણેશ. જય ગણેશ. જી મુકુંદભાઈ, હા, મારા બાબા માટે લગ્ન માટે પૂછું. તમે પોલીસની પરીક્ષા તો પાસ કરી ગયો હા, અને એનો લગ્ન યોગ ક્યારે છે? જન્મ તારીખ છે 27/2/95. 27/2/95 સમય
સોમવાર, સમય બપોર 12 વાગે, બરાબર. જન્મસ્થળ જન્મસ્થળ ઉપલેટા. ઉપલેટા. લગ્ન યોગ ક્યારે છે, બરાબર ને? હા, લગ્ન. વૃશ્ચિકાધિ લગ્ન માટે. વૃશ્ચિકાધિપતિ ભોમ એટલે મંગળ કર્ક રાશિમાં નીચનો બની પરાક્રમ સ્થાનમાં બેઠેલો છે. અત્યારે વર્ષ થયા છે, જે પ્રમાણે જોઈએ તો એ અત્યારે ટાઈમ થઈ ગયો છે. જો કે આમ તો હવે ક્યારે થશે? કુંભ રાશિમાં શનિ અને સૂર્ય ભેગા પડેલા છે. શનિ મહારાજની પૂર્ણ 7મી દ્રષ્ટિ, 10મી દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર પડે છે. તો શનિની ઉપાસના કરશે તો એને વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. આ 2024ના આસપાસનો જે 25ના આસપાસનો જે ગાળો છે, એપ્રિલથી માંડી અને મે, જૂન, જુલાઈ કે ઓગસ્ટ સુધીનો, એ સારા પરિણામો આપે એવી શક્યતા દેખાય છે. કદાચ એ નીકળી જાય તો પછી સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં કોઈ યોગ દેખાતા નથી. પછી 2026માં છેક જશે, ફેબ્રુઆરી પછી વાત. તો આ પ્રમાણે એનું ગ્રહ ગોચર દેખાઈ રહ્યો છે. 2025 સુધી રાહુની મહાદશા પણ ચાલી રહી છે. લગ્ન યોગમાં કદાચ વિલંબ એટલા માટે કરાવડાવે કે 6ઠ્ઠા સ્થાનમાં રાહુ તુલા રાશિમાં બેઠેલો છે, મંગળ પણ કર્ક રાશિનો છે અને એ પણ બેઠેલો છે શુક્ર સાથે સમસપ્તક યોગની અંદર. પસંદગીનું પાત્ર એને મળશે એ વસ્તુ તો પાકી છે. પણ આ વર્ષ અથવા તો 2026ના માર્ચ, એપ્રિલ મહિના સુધીમાં કોઈ સારા પરિણામ તમને પ્રાપ્ત થશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. જય જી. શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. મારી બેન વિશે પૂછવાનું છે. હા હા. એની તારીખ છે 7/6/1999, 7/6/1999. 6/1999, સમય સવારના 4 થી 4:30, બરાબર. જન્મ સ્થળ વરિંગડા. શું પ્રશ્ન હતો બેન? એનું નામ રીતિ છે. હમ. પેલા તો જયારે નામ રાખ્યું ને ત્યારે રાશિ નથી જોઈ, આમનામ જ રાખી દીધું છે. કુંભ રાશિ આવે, કુંભ રાશિ. કુંભ રાશિ આવે તો હા. ઈ નામ અત્યારે રીતિ છે, તેમાં કઈ કરવાનું છે. હે? અને બીજો સવાલ, એટલે નામ પછી રાશિ પ્રમાણે પાડવાનું, કઈ કરવાનું કે અત્યારે નામ તો રીતિ છે, રાશિ પ્રમાણે નથી. હવે 26માં વર્ષે નામ પડાતા હશે. ઈ તો એટલે તો 3 પૂછું મહિના છું કે પછી તો 26મું પૂરું થાય, 27મું બેસે. હવે શું કરાય એનું? હે? હવે એનું શું કરવાનું? કશું ના કરાય. હવે જે છે એ પડ્યું પાનું નિભાવો, બીજું હું. ઓકે, તો પછી ઈ બીજું તો કે એમને છે ને માથું આમ ચક્કર બહુ આવ્યા કરે અને બી બહુ જાય છે. ડરે છે બહુ. હા, અને આમ ચક્કર આવ્યા કરે. જો એ બે વસ્તુ, એનામાં ક્રોધ વધારે છે. હા, ક્રોધ કરે છે, ક્રોધ છે થોડો. બરાબર. બીજું ચોથા સ્થાનમાં રાહુ. તમારા પરિવારમાં ક્યાંય પિતૃદોષ છે? પિતૃદોષ ખબર નહીં. એવું કારણ કે જો કદાચ છે. ચોથું સ્થાન અને 5મું સ્થાન જ્યારે પણ રાહુથી ગ્રસ્ત હોય ત્યારે પિતૃદોષના કારણે ઘરમાં સ્ત્રી વર્ગને થોડી પીડા રહ્યા કરે. ખાસ કરી પેટની બીમારી રહે, માથાની પીડા રહે, ગાયનેક પ્રોબ્લેમ રહે, આ બધી શક્યતાઓ દેખાઈ રહી છે. બધું સાચું હોય એવું જરૂરી નથી, પણ આ સત્યની નજીક આપણે જઈને આવું બધું જોડી શકીએ છીએ. હવે મંગળ તુલા રાશિનો છે, અધિશત્રુ બનીને 7મા સ્થાનમાં છે. તો એનો મતલબ એવો થાય ભગવાન ગણપતિની વિશેષ ઉપાસના જો કરે, ખાસ કરી ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રના દરરોજ જાપ કરી શકે, અથવા તો દર મંગળવારે એની 11 માળા કરે, ગોળ ઓછો ખાય, સારી સફળતાની પ્રાપ્તિ થાય. બીજું, જમણા બાજુના ભાગમાં રાત્રે સૂતા પહેલા થોડુંક પાણી અને એ પિત્તળના કોઈ પણ વાસણની અંદર પાણી ભરી અને જમણી બાજુ મૂકી રાખે. સવારમાં એ પાણી પોતાના હાથે કોઈ નજીકમાં છોડ હોય કે ઝાડ હોય એના થડમાં રેડી દે. એના કારણે નેગેટિવ જે એનર્જી કહેવાય ને, એ બધી દૂર થઈ જાય. ઘણી વખત કોઈ પણ વસ્તુ વધારે તમે જોતા હોય ત્યારે પણ એ મન ઉપર એની અસર થતી હોય છે. ઘણી વખત તમારા મગજની અંદર ખરાબ વિચારો આવ્યા કરે, જેના કારણે પણ ખોટા સ્વપ્નાઓ આવે અને એના કારણે પણ માંદગીનું ઘર બની જતું હોય છે. અત્યારે તો ઘણી બધું તમને બજારમાં મટીરિયલ આવું જોવા મળશે કે જે આપણને માદા કરી નાખે. પણ આવું થોડુંક પિતૃઓની અવકૃપા પણ દેખાઈ રહી છે. પણ દીકરીને તો પિતૃદોષ માટે શું કરવું? પણ આ પાણી તમે મૂકી રાખો જમણા બાજુના ભાગમાં પિત્તળમાં અને પછી તમે પધરાવી દેજો, સફળતા સારી મળશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હાલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. હા, મારા ભત્રીજી વિશે પૂછવાનું છે. મહેન્દ્ર. બરાબર. હા. અને જન્મ તારીખ છે 19/1/2000, 19/1/2000. સમય સમય સવારના વહેલા 5 વાગે. પરોળીએ 5 વાગે. જન્મ સ્થળ જન્મ સ્થળ શેરિયા ખાણ, માંગરોળ તાલુકાનું, જુનાગઢ જિલ્લા. માંગરોળ, જુનાગઢ પાસે. બરાબર. શું પ્રશ્ન હતો? એના મેરેજ ક્યારે થશે અને કેવું પાત્ર મળશે અને ધંધા વાળું મળશે કે નોકરી વાળું? તમારે કેવું જોઈએ? જે મળે સારું મળે એવું. એટલે સારું એટલે કેવું એમ? નોકરી કરે છે બેબી, તો નોકરી વાળું મળે તો સારું. 2 જણા નોકરી કરે, ઘરે રાંધશે કોણ? કે તમારી છોડીને કે ગોળ રોટલી બનાવતા નહીં આવડતી,
તો કે તમારો છોકરો થોડી ગોળ ગોળ રોટલી ખાવાનો છે, એ તો કટકા કરીને જ ખાવાનો છે ને ભાઈ, જેવી થાય એવી ખાઈ લો ને. આ ભણેલા માણસો આવું કે. પણ મને લાગે છે ગુરુ અને શનિ ભેગા પડેલા છે બેન, પાત્ર તો સારું મળવાનું જ છે. હવે વૃષભાધિપતિ જે શુક્ર છે, શુક્ર કુંડળીમાં જો જોવા જઈએ તો દેહ ભાવમાં બેઠેલો છે, તો એનો મતલબ એવો થાય કે લગ્ન જીવનમાં આ ચાલુ વર્ષ એના માટે સારામાં સારા યોગ નિર્માણ કરી રહ્યો છે. આ અત્યારે જે 26મું વર્ષ ચાલુ થયું એનું, તો 26મા વર્ષ એના લગ્ન યોગ છે. જન્મસ્થાનથી જે લગ્ન થવાના છે એ થશે દક્ષિણ દિશાની અંદર શક્યતાઓ છે. વૃષભ રાશિથી, કર્ક રાશિથી, તુલા રાશિથી અને મેષ રાશિથી સારું લેણું પણ કુંડળીના આધારે દેખાય છે. મેષ રાશિનો ગુરુ છે, પાત્ર જો સારું જોઈતું હોય તો બૃહસ્પતિ શાંતિ કરાવડાવી લેવી પડશે. અને શનિવારના દિવસે શનિની પૂજા જે કંઈ થાય તે શનિની પૂજા મંત્ર જાપ કોઈ સારા પંડિતનો આશ્રય લઈને જો કરાવી દેવામાં આવશે તો ચોક્કસ એને સફળતા મળશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હા પોરબંદર થી બોલું છું. હા, મારા દીકરા દીકરી વિશે પૂછવાનું. દીકરાના દીકરી હા, બે ટ્વિન્સ છે, ભાઈ બેન. ટ્વિન્સ છે, હા બરાબર. હવે આ બેબીનું નામ છે હીર મેઘનાથી. હે, હીર. હીર. હા, જન્મ તારીખ, અને ઓમ માનતી નથી કોઈનું ને ભણવામાં ધ્યાન દેતી નથી. જન્મ તારીખ કો 22/4/2010. 22/4/2010. સમય બસ. સમય સાંજે 5:30 પોરબંદર. બરાબર. 19:30 પોરબંદર. કયું ભણે અત્યારે? 10મું. 10મામાં આવી તો ધ્યાન નથી આપતી? નથી આપતી. હું પેલા હોશિયાર હતી પણ હવે ભણવામાં ધ્યાન જ નથી. તમે બહુ ધ્યાન નહીં આપ્યું હોય એની પણ પાસે, પાછી માનતી નથી કોઈ. એવું છે? હા, પણ આમ તો હોશિયાર છોડી તમારી. તેથી હોશિયાર જ છે, નંબર આવતો. પણ હવે હમણાં આ વરદી છે આમ નામ કરે જ. એમ પપ્પા ગુજરી ગયા ને પછી આ નથી ભણતી. આમાં રસ્તો ક્યારેક ક્યારેક ખરાબ હોય એટલે ગાડી થોડી ધીમી હાલે, પણ આગળ જતા એને સફળતા તો ભણતરમાં સારી જ મળવાની છે. કારણ છે એમ તમને કુંડળીમાં બતાવું તો 5મું સ્થાન એ વિદ્યાનું સ્થાન છે. વિદ્યાના સ્થાનમાં બેઠેલો ગુરુ કુંભ રાશિનો છે એટલે અભ્યાસ સારો આપે. બીજી વસ્તુ છે કે એનો સ્વામી છે શનિ ખાડે પડેલો છે એટલે ધીમી ગતિ. જેમ જેમ ઉંમર થતી જાય, અભ્યાસ વધતો જાય, એમ ગતિ થોડી ધીમી પડી જાય. તો એવા સમયે શું કરવું જોઈએ? તો કે પીળા રંગનો ઊનનો દોરો શરીરના માપનો લેવાનો અને જમણા હાથના કાંડે એને બાંધી દેવાનો, અથવા તો એ દોરાની અંદર ગુરુનું રત્ન આવશે, એ રત્નનું પેન્ડલ બનાવી અને ગળામાં પહેરાવવામાં આવે તો અભ્યાસમાં સારી સફળતા મળે. ખાસ કરી જે વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારી સફળતા ન મળતી હોય એને રુદ્રાક્ષ, 4મુખી રુદ્રાક્ષ પણ ધારણ કરી શકે છે. અને એમાં જે ગ્રહ 5મા સ્થાનનો કે ભાગ્યસ્થાનનો માલિક બનતો હોય એ ગ્રહનું રત્ન લઈ અને જો 4મુખી રુદ્રાક્ષને આખો સંપુટ બનાવી અને જો કવચ પહેરવામાં આવે તો એમ કહે છે કે અભ્યાસમાં એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. હા હા, મારે દીકરાને પૂછવાનું છે ને. નામ છે શ્લોક કુંભરાથી. હા હા. જન્મ તારીખ 26 જાન્યુઆરી 2012. સમય બપોરે 3:15 ગુરુવાર, રાજકોટ. એ અભ્યાસમાં નબળો પડી ગયો છે અને ગુસ્સે બહુ થઈ ગયો છે. નાના મોટાની ગમે તેની સાથે ગુસ્સો કરી દે છે. બરોબર. ગુસ્સો કરે છે ને અભ્યાસમાં નબળો પડી ગયો છે. હા, કુંડળીને જો ધ્યાનમાં રાખીએ ને બેન તો અહીંયા મંગળ સિંહ રાશિનો છે 10મા સ્થાનની અંદર અને ચંદ્રથી મંગળ સમસપ્તક યુગમાં છે. તો એનો મતલબ એવો થાય કે મંગળવારના દિવસે બાજરીના લોટમાં સહેજ ગોળનું પાણી અને ઘી નાખી અને મંગળવારના દિવસે નરણા કોઠે નરાબ પીવડાવવામાં આવે તો એનું માનસિક સંતુલિતતા સારી રહે, અભ્યાસમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. ગુરુ જે છે કુંડળીમાં ખાડે પડેલો છે તો મેં કહ્યું એ પ્રમાણે 4 મુખી રુદ્રાક્ષ અને ગુરુનું પેન્ડલ ગળામાં ધારણ કરાવડાવવામાં આવે. કારણ કે 14 વર્ષ છે એટલે બીજું તો કંઈ થાય નહીં, 14મા વર્ષમાં બેઠો. પણ આ રીતે કરાવો તો ખૂબ સારો લાભ થાય. ક્રોધનું મૂળ કારણ પેલો મંગળ કેન્દ્રમાં છે એટલા માટે તો વડીલોએ બને ત્યાં સુધી એની બાળકોની સામે ક્રોધ ન થાય એનું પણ ધ્યાનમાં રાખવું. તો આ પ્રમાણે કરશો તો સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠ નિર્માણ થાય, ભગવાન ગણપતિના આશીર્વાદ મળે, તમારું કાર્ય સરળ બને. ચંદ્ર પ્રધાન આગામી વર્ષ તમારા માટે શીતળતાવાળું રહેશે, શાંતિવાળું રહેશે, પ્રગતિવાળું રહેશે, યશ અને કીર્તિને વધારવાવાળું રહેશે. સાથે સાથે ક્યારેક ક્યારેક એવું લાગે કે ઉદ્વેગ રહ્યા કરે છે, માનસિક અશાંતિ રહ્યા કરે છે. તો આવા સમયે મંગળવારનું વ્રત કરવું જોઈએ. ચોથની પૂજા, ભગવાન ગણપતિની પૂજા કરવાથી સારા લાભની પ્રાપ્તિ થશે. બને ત્યાં સુધી ચોથના દિવસે 91 કે ઉપવાસ કરી ભગવાન ગણપતિના મંત્ર ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જાપ કરી તમે કામકાજની શરૂઆત કરજો, સારી સફળતા મળશે.
કોઈ પણ સારું કામકાજ કરવાનું હોય તો તમારા કપાળની ઉપર એક લાલ તિલક કરી અને એની ઉપર એક નાનકડું પીળું તિલક કરી અને તમે કામકાજની શરૂઆત કરવા માટે આગળ વધશો તો પ્રગતિ તમારી થશે અને એના કારણે સારી સફળતાની પ્રાપ્તિ પણ આગળ જતા તમને મળવાની છે. તો એનો મતલબ કે આગામી વર્ષ આ પ્રમાણે સારું, વિદ્યાર્થીઓ માટે સારું, નોકરિયાત વર્ગ માટે સારું, ધંધાર્થીઓ માટે સારું, પારિવારિક પ્રીતિ માટે સારું, દરેક માટે સારું વર્ષ આ પ્રમાણે થોડુંક વધારે સારું બનાવવું હોય તો આ રીતે ભગવાન ગણપતિની ઉપાસના આ વર્ષે તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. હવે જેની આજે લગ્ન તિથિ છે, મેરેજ એનિવર્સરી, દાંપત્ય જીવનનું ખૂબ સુખ સારું પ્રાપ્ત થાય, ભગવાન ગણપતિના ચરણોમાં પ્રાર્થના કરીએ મિત્રો. કેવા પ્રકારના લાભની પ્રાપ્તિ થાય આ વર્ષ દરમિયાન? તો કોઈ પણ વસ્તુમાં ખર્ચ કરવાનો હોય, માનો પરિવારમાં કોઈ સંતાનો મોટા થયા છે અને લગ્ન કરાવવાના છે, અથવા તો કોઈ પણ દીકરી ઘરમાં લાવવાની છે પત્ની તરીકે અને એને કંઈક દાગીના ઘરેણા ચડાવવા, સમથિંગ ખર્ચ થવાની સંભાવનાઓ થોડી દેખાઈ રહી છે. થોડીક બચત કરી અને કંઈક બનાવજો, એ કંઈક ખરીદી કરજો અને એવું ખરીદી કરજો કે લાંબા સમય સુધી તમને કામ લાગે, તો એ ખૂબ જ સારો લાભ થશે. ચાહે જમીન મકાન મિલકતની વાત હોય, ચાહે દાગીના ઘરેણાની વાત હોય, કોઈ પણ વસ્તુ પૈસા હાથમાં ના રાખતા એનું કંઈક લઈ લેજો અને પછી તમે એને સાચવી રાખજો. આ નાણું એકઠું કરેલું હશે, વસ્તુ એકઠી કરેલી તમને આગળ જતા કામ લાગવાની છે. બીજાના સુખને ધ્યાનમાં રાખી તમે તમારા સુખને ના તોલો. તમારું સુખ ભગવાને અલગ આપેલું છે અને એ સુખ તમારે ભોગવવાનું છે. ઘણી વખત આપણે છાપું વાંચતા હોઈએ ને ત્યારે બીજાના છાપામાં આપણે ધ્યાન આપતા હોય, એટલે પણ આ છાપું આપણી પાસે છે તો બીજાના છાપામાં શું કામ ધ્યાન રાખવું જોઈએ? પણ આપણને એમ થાય કે એ શું વાંચે, અરે પણ આપણે શું વાંચવાનું એનું ધ્યાન રાખો ને. લગ્ન જીવનમાં આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખી અને દાંપત્ય જીવનની સુખાકારી માટે પ્રયત્ન કરવાના છે. સંતાનોની કદાચ થોડી જવાબદારી આ વર્ષે વધે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે, તો સંતાનોને વધારે સમય ફાળવવા માટે પ્રયત્ન કરજો. સંતાનોથી આગળ જતા સારી સુખની પ્રાપ્તિ થવાની છે, તો અત્યારથી કરેલું ઘડતર તમને સારામાં સારું કામ આપશે. હવે વધારે સારી સફળતા માટે તમારે શ્રીયંત્રની ઉપાસના ખૂબ જ જરૂરી છે. શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો જાપ શ્રીયંત્ર ઘરમાં હોય તો એના ઉપર હળદર અને કંકુ વડે એક પછી એક આમ જમણા હાથના અંગૂઠાથી અને ત્રીજી આંગળીથી થોડું કંકુ ચડાવી 108 વખત આ મંત્રનો જાપ તમે કરો એટલે સમજો લો દાંપત્ય જીવનમાં તો સારી સુખાકારી મળે, પણ અધૂરા કોઈ અરમાનો હોય એ પણ ગણપતિ બાપાની કૃપાથી પૂરા થાય, મહાલક્ષ્મીજીના આશીર્વાદ તમને મળે. હવે તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની વાત કરીએ તો અંક ચંદ્ર પ્રધાન 2 નો અંક શુભત્વને આપવાવાળો અંક છે. તો 2 જ્યાં આવતા હોય, 21 આવતા હોય, જ્યાં 20 આવતા, જે 2 નો અંક આવતો હોય તમારા માટે સારો. સાથે સાથે સફેદ રંગ હોય કે આસમાની રંગ હોય, ખૂબ જ સારો લાભ કરાવડાવશે. આજે સમયનો વિચાર કરીએ તો સવારમાં 9 કલાક અને 31 મિનિટથી શરૂ થાય છે. 11 વાગ્યા સુધીનો સમય છે, જે શ્રેષ્ઠત્વને અને સારું કામકાજ કરવા માટે આ કામમાં આગળ વધો તમે. રાહુકાળનો વિચાર કરીએ તો એ સવારમાં 8 કલાક અને 2 મિનિટથી 9 કલાક અને 31 મિનિટ સુધીનો છે. રાહુકાળ દરમિયાન કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય એનું ધ્યાન રાખવું પડશે. બીજું દિશાની વાત કરીએ, શુભત્વને આપવાવાળી દિશા એ દક્ષિણ દિશા છે. દક્ષિણ દિશાની મુસાફરી, દક્ષિણ દિશાનો પ્રવાસ, દક્ષિણ તરફ મોઢું રાખીને બેસવું, અથવા તો જ્યાં દક્ષિણ દિશા પડતી હોય બધી વસ્તુઓ તમને લાભ કરાવડાવવાની છે. પણ અશુભત્વની વાત કરીએ તો 2 ખૂણાને ધ્યાનમાં રાખજો. એક વાયવ્ય ખૂણાને ધ્યાનમાં રાખજો, એક અગ્નિ ખૂણાને ધ્યાનમાં રાખજો. તો આ પ્રમાણે ધ્યાન રાખવું પડશે. 12 રાશિની અંદર મિથુન રાશિ કે જેના અક્ષર ક, છ અને ઘ છે, તો મિથુન રાશિવાળા જાતકોએ આજે તન મન ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. કોઈ ચડાવે ગંગા જમના, કોઈ ચડાવે દૂધ, કોઈ ચડાવે બીલીપત્ર ને કોઈ ચડાવે ભભૂત. મન તું શિવ ભજી લે, મન તું શંકર ભજી લે, છોડી દે કપટ ભોળાનાથને ભજી લે. આજના દિવસ માટે કરવા જેવું છે મિત્રો. મહાદેવજીને દૂધનો અભિષેક કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. મંત્ર મહામંગલકારી છે, તો એનો જાપ કરવાથી સારી સફળતા આજના દિવસ માટે પ્રાપ્ત થશે. પણ સાથે સાથે સાકર અને ખાંડનો ઉપયોગ આજના દિવસ માટે ઓછો થાય પૂજનમાં, એનું પણ ધ્યાન રાખવું પડશે. ઓમ સુધાકરાય નમઃ આ મંત્ર મનની શાંતિ આપશે. ચોખા અને દૂધનું દાન કરો આજના દિવસ માટે, વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. તો પત્ર વ્યવહારનું અમારું સરનામું પણ આપ નોંધી લેશો.
VTVgujarati.com એ નેટમાં તમે સર્ચ કરશો તો અમારી સાઇટ તમને જોવા મળશે. ભવિષ્ય દર્શન કાર્યક્રમ કદાચ જોવાનો રહી ગયો હોય તો એ સાઇટ ઉપર જજો, તમને ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં દરેક વસ્તુઓ જોવા મળશે. સાથે સાથે તમારે કંઈ કોમેન્ટ કરવી હોય, તમારા વિચારો વ્યક્ત કરવા હોય તો પણ તમે એ સાઇટમાં કરી શકો છો. રૂબરૂ મુલાકાત માટે જે કંઈ અહીંયા નંબર આપવામાં આવે છે એ નંબર ઉપર એપોઇન્ટમેન્ટ લઈ અને ચોક્કસ આવો. આપનું હાર્દિક સ્વાગત છે. બસ ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે તો બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળશું. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. આપનો દિવસ મંગલકારી અને શુભકારી રહે તેવી શુભ પ્રાર્થના. જય શ્રી ગણેશ.